રાજકોટનું જંકશન પ્લોટ હવે જંકશન પ્લોટ નથી રહ્યું, ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. તંત્ર જાગશે તો જાગશે ક્યારે? કોર્પોરેટર પણ ધ્યાન નથી આપતા. સરકારે ક્વાર્ટર તો તોડી પાડ્યા, પણ કાટમાળ હટાડવાનું ભૂલી ગઈ. જુઓ રાજકોટના વિસ્તારની ભયાનક વાસ્તવિકતા. રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં શાસ્ત્રીનગર સોસાયટી આવેલી છે. પોપટપરાના નાળાની બિલકુલ નજીક આ જગ્યાને જુઓ. અહીં અગાઉ જૂના રેફ્યુજી ક્વાર્ટર હતા, જે જર્જરિત હોવાથી સરકારે તોડી નાખ્યા. પણ અફસોસની વાત શું છે ખબર છે? આ બધું તોડી તો નાખ્યું, પણ કાટમાળ છેલ્લા 1 વર્ષથી આમને આમ જ પડી રહ્યો છે. હવે સમય જતા આ જગ્યાએ માત્ર કાટમાળ નથી રહ્યો, ગંદકીનું મોટું કેન્દ્ર બની ગયું છે. કેન્દ્ર સ્થાનિક લોકો ઘરનો કચરો, મકાનના રિનોવેશનનો કાટમાળ ને લગ્ન પ્રસંગનું એઠવાડ ને અંતિમ યાત્રાના ફૂલહાર પણ અહીં જ નાખે છે. હવે વિચારો કે ચોમાસું નજીક છે, પોપટપરા નાલાની તો તમને ખબર જ છે. જો આ કાટમાળ અને કચરો આમને આમ પડી રહે તો આ જગ્યાએ મચ્છરો, જીવજંતુઓ, એમ કહીએ કે ભયાનક રોગચાળાનું કેન્દ્ર બની જાય. શું તંત્ર કોઈ મોટી બીમારી ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે? અહીંના જાગૃત નાગરિકો સરકાર અને સ્થાનિક કોર્પોરેટરોને ઘણી વખત અપીલ કરી ચૂક્યા છે કે આ ભાઈ હટાવો, પણ કોઈના પેટનું પાણી નથી હલતું. સાથે જ હવે તો લોકો હાથ જોડીને કહી રહ્યા છે કે ભાઈ હવે આ કચરો ફેંકવાનું બંધ કરો. અને કચરો ફેંકવાનું લોકો ક્યારે બંધ કરે? આ કાટમાળ હટે તો બંધ કરે ને. ત્યારે અહીંના સ્થાનિક કોર્પોરેટરને હવે કોઈ સપનામાં આવીને કહે ને કે ભાઈ આ કાટમાળ હટાવો તો જ કદાચ આ કાટમાળ હટે ને, તેવું અહીં લાગી રહ્યું છે.